ગુડ મોર્નિંગ કસ્ટમર. આપણે સીએનસી તૈયાર કરી છે, જે ગઈ રાત્રે મોડી રાત સુધી કટિંગ ચાલુ જ હતું. આની અંદર થોડા લીટર ખૂટી રહ્યા છે, જે આપણે હાલ લગાવી દઈશું. તમે જોઈ શકો છો, જે ખૂટતા લીટર છે આ લગાવવાના છે આની અંદર. કારણ કે સીએનસીના અંદર આ ડિઝાઇન બહુ ટફ રીતે કટિંગ થઈ છે, 3 પાસના અંદર. આની લેન્થ છે, હું તમને બતાવી દઉં. આની ટોટલ લેન્થ છે 9.5. તમે જોઈ શકો 9.5 લેન્થ છે. આમ છે 47.5. 9.5 બાય 47.5 આ ડિઝાઇન સીએનસી અંદર કટિંગ થઈ શકતી હતી, પણ વધારે જોબના કારણે આપણે લેસરના અંદર કટિંગ કરી છે, જેની અંદર 4 બાય 3નું કટિંગ લે છે, પણ આપણે 3 પાસના અંદર આ સીએનસી કટિંગ કરી છે. તેનું ફિનિશિંગ જોઈ શકો તમે, એકદમ સારું ફિનિશિંગ છે, કાચ જેવું. શ્લોક છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી આઈ માતાય નમઃ. ચાલો ત્યારે આપણે આ ખૂટતા લીટરો હવે લગાવી દઈએ, જેથી કરીને એકદમ સીએનસી તૈયાર થઈ જાય. કારણ કે આપણે આ લેટર નથી લગાવવાના, પણ જે અંદરનું છે ને એ લગાવવાનું છે, જેથી કરીને આ લેટર નીકળી જશે અને સીએનસીની જેમ ડિઝાઇન છે એ એમ લાગવાનું. જેવી રીતે આ લેટર છે એ આમ નીકળી જાય અને આ વચ્ચેવાળું રહે, એટલે એની ડિઝાઇન પ્રમાણે લાગવા માંડે. આ તમે જોઈ શકો, આ રીતે વચ્ચેથી લેટર લગાવી, કારણ કે આ સેન્ટરમાં લાગે, સારી રીતે લાગે એ માટે આ રાખવામાં આવે છે. ચાલો તારો હવે આ મહેનત વધારે છે આમાં રેડી. તમે જોઈ શકો આ ડિઝાઇન રેડી કરી આપણે. જોઈ લો, જે શ્લોકમાં કુર્તી જે મટીરિયલ હતું એ આપણે લગાવી દીધું છે. હવે આ ડિઝાઇન રેડી છે. હવે (5+2 mm) એટલે કે આગળ જે ડિઝાઇન કટિંગ કરી છે સીએનસી એ 5 mm છે, અને પાછળ બેકગ્રાઉન્ડ લગાવ્યું છે જે વ્હાઇટ ચીપકાયું છે, જેમાંથી લાઇટ પસાર થશે, એ 2 mm છે, એટલે કે 5+2 mm જોઈ શકો છો. તમારે આવી કોઈ સીએનસી ડિઝાઇન તૈયાર કરાવી હોય તો અમારી શોપની મુલાકાત લઈ શકો છો. નશ ડિઝાઇન પાલનપુર છે. તમે તમારી મનપસંદ ડિઝાઇન હશે તો અમે કટિંગ કરી આપીશું, અને અમારી ડિઝાઇન હશે એ પણ અમે તમને બતાવીશું. પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો અમારી શોપની. અને આ કામ કેવું લાગ્યું કોમેન્ટમાં લખજો એકવાર.